नमस्कार, आप देख रहे हैं गुजरात बुलेटिन। मैं हूं आपके साथ ज्योति श्रीवास्तव। आज के बुलेटिन में बात करेंगे अहमदाबाद की, जहां कालूपुर में आंगड़िया फर्म से 75 लाख रुपए की कथित धोखाधड़ी के मामले में जोन 3 एलसीबी ने 2 आरोपियों को गिरफ्तार किया है। वहीं अहमदाबाद में गुजरात एंटी करप्शन ब्यूरो यानी एसीबी ने आय से अधिक संपत्ति के मामले में आनंद की पूर्व एडिशनल कलेक्टर केतकी व्यास को गिरफ्तार किया है। देखिए गुजरात की ये सभी बड़ी खबरें विस्तार से। अहमदाबाद कालूपुर में आंगड़िया फर्म से 75 लाख रुपए की कथित धोखाधड़ी के मामले में जोन 3 एलसीबी ने 2 आरोपियों को गिरफ्तार किया है। पुलिस के मुताबिक आरोपियों ने फर्जी पहचान बनाकर हैदराबाद के कारोबारी से 75 लाख रुपए की आंगड़ियां मंगवाई और रकम लेकर फरार हो गए। सीसीटीवी और अन्य सुरागों के आधार पर पुलिस ने राजस्थान निवासी मोद सिंह उर्फ विक्रम सिंह और बनासकांठा निवासी भरतगिरी गोस्वामी को गिरफ्तार किया। आरोपियों के पास से 25,52,000 रुपए नकद और 5 मोबाइल बरामद हुए। पुलिस के अनुसार मोद सिंह के खिलाफ गुजरात, महाराष्ट्र और राजस्थान में कई मामले दर्ज हैं। 8/7/26 રોજ હૈદરાબાદથી એક એફઆઈઆર 0 એફઆઈઆર તરીકે રજીસ્ટર થઈ અને ટ્રાન્સફર થઈ અને કાલુપુર પોલીસ સ્ટેશનમાં રજીસ્ટર થવા માટે આવેલી હતી. સીપી સરની મંજૂરી લઈ અને આ એફઆઈઆર કાલુપુર પોલીસ સ્ટેશનમાં રજીસ્ટર કરવામાં આવેલી હતી અને એની અંદર પૃથ્વીરાજ કોઠારીના નામથી એક રોહિત જૈન કરીને ફરિયાદી છે, એમની સાથે 75 લાખની છેતરપિંડી આંગડિયા પેઢી મારફતે થયેલાની હકીકત પ્રસ્થાપિત થયેલી હતી. ફરિયાદી રોહિત જૈન છે, તેઓ જ્યારે ચાઇના હતા અને ત્યારે એમને હાલના આપણા ગુનાના અક્યુઝ છે મોડ સિંહ, એણે ફોન કરેલો પૃથ્વીરાજ કોઠારીના નામથી અને તેમને પૈસા માટે એક જરૂરિયાત છે, 75 લાખનું એક આંગળિયું કરવાની જરૂર છે તેવું કહી અને રોહિત જૈનને વિશ્વાસમાં લઈ અને આ પૈસા ટ્રાન્સફર કરવાનું કીધેલું. જ્યારે ફરિયાદી એમના વિશ્વાસમાં આવી ગયા ત્યારે તેમણે કહ્યું કે હૈદરાબાદથી તેઓ અમદાવાદ આંગળિયું કરશે. આ વખતે જે મોડ સિંહ છે એનો સાથીદાર જે બાબુલાલ જૈન તરીકે નામ ધારણ કરી અને આર ગણેશ આંગળિયું જે કાલુપુરમાં છે ત્યાં જઈ અને 75 લાખની ડિલિવરી લઈ લે છે અને ડિલિવરી લઈ અને ત્યાંથી નીકળી જાય છે. વચ્ચે એક બીજો પણ માણસ હોય છે અશોક જૈન. આ ત્રણેય નામ ડમી છે. પૃથ્વીરાજ કોઠારી, બાબુલાલ જૈન, અશોક જૈન, આ ત્રણેય નામો ડમી નામ છે અને ત્યારબાદ ત્રણેયના ફોન સ્વિચ ઓફ થઈ જાય છે અને આ રીતે ફરિયાદીને પછી પાછળથી ખબર પડે છે કે એની સાથે 75 લાખનું ચીટિંગ થઈ ગયું છે. આ ઓફેન્સ કાલુપુર પોલીસ સ્ટેશનમાં રજીસ્ટર થયા પછી ઝોન એલસીબી આને ડિટેક્ટ કરવામાં કામે લાગી ગયેલી. પીએસઆઈ રાઠોડ અને અમારી આખી એલસીબીની ટીમ આના ડિટેક્શનમાં મથતી હતી. એક નાની એવી ક્લુ મળેલી જેમાં જે આ પૃથ્વીરાજ કોઠારી છે એણે જે એની જે એમઓ હતી અને તે વખતના જે સીસીટીવી ફૂટેજ હતા આના ઉપર વર્કઆઉટ કરતાં કરતાં આઈડેન્ટિફાઈ થયેલું કે જે આ મુખ્ય આરોપી છે મોડ સિંહ જે ઓરિજિનલી જાલોરનો છે, મોડ સિંહ પીરસિંહ રાજપુરોહિત, અને જે અહીંયા પૈસા લેવા માટે આવેલો હતો એ ભરતગીરી ખેમગીરી ગોસ્વામી જે ડીસાનો રહેવાસી છે. જે ડીસાનો રહેવાસી છે ભરતગીરી, એ અહીંયા આંગળિયામાં પૈસા લેવા આવેલો. એને અમારી ટીમે અમદાવાદમાંથી જ પકડી લીધો અને ત્યારબાદ આ મોડ સિંહનો વેરઅબાઉટ પૂછતા આ મોડ સિંહ જે તે વખતે જોધપુર રાજસ્થાન હતો અને જોધપુર રાજસ્થાનથી પણ મોડ સિંહને પકડી લેવામાં અમારી ટીમને સફળતા મળી છે. હાલ અશોક જૈન જેને નામ ધારણ કરેલું હતું, દીપુ નામનો આરોપી આ વોન્ટેડ છે. આ આરોપીઓની એમઓ એવી છે કે જીટો ફાઉન્ડેશન જે છે એક ખૂબ આગળ પડતું જૈન ગ્રુપ છે. આ ગ્રુપના નામો અને એના ઇવેન્ટ્સની ડિટેલ ગૂગલ ઉપર અવેલેબલ હોય છે. એમાંથી ડિટેલ લઈ અને ઇવેન્ટ મેનેજરનો કોન્ટેક્ટ કરીને કે જેની પણ ડિટેલ અવેલેબલ છે એનો કોન્ટેક્ટ કરી અને મોડ સિંહ પોતે પૃથ્વીરાજ કોઠારી બની અને ફોન કરે છે અને ફોન કરી સામેના વ્યક્તિને વિશ્વાસમાં લઈ અને પૈસાની જરૂરિયાત છે એ પ્રમાણેની વિગત જણાવી અને આંગળિયું કરાવે છે અને એનો પોતે ઓપરેટ કરે છે રાજસ્થાનથી અને એનો આ સાગીર જે છે એ અહીંયા આવી અને અહીંયા અથવા જ્યાં પણ એની ડિલિવરી કરવાની હોય ત્યાં પહોંચી જાય છે અને ત્યાંથી પૈસા લઈ અને પછી આખી ગેંગ ગુમ થઈ જાય છે. આ જે મોડ સિંહ છે એના વિરુદ્ધમાં ફક્ત ગુજરાતમાં અને પર્ટિક્યુલરલી અમદાવાદમાં 18 ઓફેન્સીસ રજીસ્ટર થયેલા છે,
ઓફેન્સીસ એની વિરુદ્ધમાં મહારાષ્ટ્રમાં રજીસ્ટર થયા છે અને 2 ઓફેન્સ રાજસ્થાનમાં રજીસ્ટર થયેલા છે. આ ઓફેન્સ જે 75 લાખનો હતો, આટલો મોટો મુદ્દામાલ હતો અને શોધવામાં પોલીસને સફળતા મળી અને સાથે સાથે 25 લાખ કેશ આપણને રિકવર થઈ છે. હજી જે બીજા પૈસા છે એણે અમુક જગ્યાએ વાપર્યા છે અને અમુક એના લેણા ભર્યા છે. આ પૈસાની રિકવરી હજી બાકી છે. આ જે ભરતગીરી ગોસ્વામી પકડાયો છે એ ફક્ત મોડસિંહના કોન્ટેક્ટમાં રહે છે. જ્યારે મોડસિંહ એને કહે છે કે તું આ જગ્યાએ પહોંચી જા ત્યારે જાય છે અને જઈને પૈસાની ડિલિવરી લઈ આવવાનું એનું કામ છે. એટલે અમુક અમાઉન્ટ મોડસિંહ એને આપી દેવા માટે કહે છે. જેમ કે પર્ટિક્યુલર કેસમાં એને 6 લાખ રૂપિયા આપવા માટેનું કીધેલું અને 6 લાખ રૂપિયા એને આપેલું. આપણી પાસે જે કેસીસ રજીસ્ટર થયા છે એની આપણે ક્રોનોલોજી જોઈએ તો લગભગ 2007થી આ ઓફેન્સીસ કરે છે. મોડસિંહ 2007થી આમાં જોતરાયેલો છે. છેલ્લા 2 થી 3 વર્ષથી આ ભરત ગોસ્વામી છે એના કોન્ટેક્ટમાં આવેલો. ત્યારબાદ એ ભરતની મદદથી આ ઓફેન્સ કરતો હતો. કારણ કે જે પૃથ્વીરાજ કોઠારી નામ છે એ ખૂબ ફેમસ નામ છે અને જીટોની સાઇટ ઉપરથી જે ઓથેન્ટિકેટેડ ડિટેલ અવેલેબલ હોય છે એ ડિટેલ લઈ અને વાત કરે છે. એની વાત કરવાની રીત જ ઓફેન્સ કરવાનો મેઇન પાયો છે અને આને આપણે એક ટાઈપનો સાયબર ઓફેન્સ પણ કહી શકીએ. કારણ કે આપણી એટલી બધી ડિટેલ અવેલેબલ હોય છે ઓનલાઈન, જેમાંથી નાની મોટી વાત જાણી શકાય છે અને એ વાતનો લાભ લઈ અને સામેનો માણસ ભરોસો કરી લે છે અને એટલો બધો શોર્ટ પીરિયડ હોય છે કે એ શોર્ટ પીરિયડની અંદર પૈસા ટ્રાન્સફર થઈ જાય છે અને પછીથી જ વ્યક્તિને ખ્યાલ આવે છે કે આ ચીટિંગ થઈ ગયું છે. જે લાસ્ટના જેટલા એટલે અત્યારે કાલુપુરમાં રજીસ્ટર થયો છે તે એક ઓફેન્સ અને મહારાષ્ટ્ર અને રાજસ્થાનના ઓફેન્સીસ છે. એની અંદર પર્ટિક્યુલરલી એણે આ એમોનો ઉપયોગ કર્યો છે. આગળની એમોમાં અમુક સાદી ચોરી પણ છે અને અમુક ગરફોડ પણ છે. अहमदाबाद से सीनू संवाददाता यज्ञेश गोस्वामी की रिपोर्ट। अहमदाबाद गुजरात एसीबी ने आय से अधिक संपत्ति के मामले में आनंद की पूर्व एडिशनल कलेक्टर केतकी व्यास को गिरफ्तार किया है। अहमदाबाद क्राइम ब्रांच ने उन्हें शेला स्थित बहन के घर से हिरासत में लेकर एसीबी को सौंपा है। एसीबी के मुताबिक जांच में खातों में करीब 1 करोड़ 11 लाख रुपए जमा होने और संपत्ति खरीद में करीब 1 करोड़ 18 लाख रुपए नकद होने की जानकारी सामने आई है। कोर्ट ने उनकी एंटीसिपेटरी बेल खारिज कर दी है। गिरफ्तारी के बाद एसीबी ने उनके बोदक देव स्थित घर की तलाशी लेकर पंचनामा किया। मामले की जांच जारी है। આણંદ ખાતે જે તે વખતે ફરજ બજાવતા નિવાસી અધિક કલેક્ટર કેતકીબેન વ્યાસ એમના વિરુદ્ધ એક અરજી આવેલી, અપ્રમાણસર મિલકત તો એમણે ધારણ કરેલી છે અને બનાવેલી છે એ બાબતની. તો એમના સંવર્ગ સંચાલક સામાન્ય વહીવટ વિભાગ પાસેથી મંજૂરી મેળવી અને તપાસ હાથ ધરવામાં આવેલી. 2023માં આ અરજીની તપાસ શરૂ કરેલી. એમની જેટલી સંપત્તિઓ છે, એમની જેટલી આવકો છે એ બાબતે બધી તપાસ કરવામાં આવેલી અને એમની કાયદેસરની જે આવક એની સામે એમણે કરેલા ખર્ચ અને વસાવેલી સંપત્તિ એ બધાનું કેલ્ક્યુલેશન કરતાં એમની પાસે 68.84% એટલે કે 3,56,03,910 રૂપિયાની મિલકતો વધારે જણાયેલી. આ વધારે જે મિલકતો ઊભી કરેલી એનો એ સંતોષકારક ખુલાસો ના કરી શકેલા, એ આવક ક્યાંથી આવેલી એનો ખુલાસો ના કરી શકેલા. એટલે એ બાબતે એમના વિરુદ્ધ અપ્રમાણસર મિલકતો એક જાહેર સેવક તરીકે વસાવવા બદલ એમની વિરુદ્ધ ભ્રષ્ટાચાર નિવારણ અધિનિયમની કલમ 13(1)(b) અને 13(2) એ મુજબ ગુનો દાખલ કરી આગળ તપાસ હાથ ધરેલી. તપાસ દરમિયાન કેતકી વ્યાસ તેઓ સેશન્સ કોર્ટમાંથી પણ આગોતરા જામીન મેળવવા ગયેલા. સેશન્સ કોર્ટે પણ એમની આગોતરા જામીન અરજી નામંજૂર કરેલી. ત્યારબાદ હાઈકોર્ટમાં પણ ગયેલા અને ગુજરાત હાઈકોર્ટે પણ એમની આગોતરા જામીન અરજી નામંજૂર કરેલી. ત્યારબાદ આ ગુનાની તપાસ વધારે આગળ વધારવાની હોય, સમયસર ચાર્જશીટ થાય
અને ટ્રાયલ સમયસર ચાલી શકે એ માટે એમની ધરપકડ કરવી જરૂરી હતી. અમદાવાદ શહેર ક્રાઇમ બ્રાન્ચનો સંપર્ક કરી અને એમની મદદથી એસીબીએ એમનું લોકેશન ટ્રેસ કરાવ્યું અને ત્યારબાદ શેલા ગામ ખાતે એમની બહેનના ઘરે એ લોકો રહેતા હતા, ત્યાંથી ગઈકાલે સાંજે એમને ધરપકડ કરી અને અમદાવાદ શહેર ક્રાઇમ બ્રાન્ચે એસીબીને સોંપેલ છે. એસીબીએ ગઈકાલે સાંજે એમની ધરપકડ બતાવી છે અને આજે એમનો જે શિવાલિક લીગસી બોડકદેવ ખાતે જે ફ્લેટ છે એ ફ્લેટ જે સીલ કરેલો હતો તપાસ દરમિયાન, એ ફ્લેટ ખોલી અને એમાંથી એમની સંપત્તિનું પંચનામું કરવાનું છે એ માટેની આગળની કાર્યવાહી ચાલી રહી છે. અપ્રમાણસર મિલકતની અંદર કઈ કઈ મિલકતનો સમાવેશ થવા પામ્યો છે? કેતકી વ્યાસ સૌપ્રથમ ચીફ ઓફિસર તરીકે 2001ની બેચમાં જોડાયેલા, ત્યારબાદ 2005ની આસપાસ મામલતદાર તરીકે સંવર્ગમાં જોડાયા જીપીએસસી પાસ કરીને. એના બાદ એમને નાયબ કલેક્ટરનું પ્રમોશન, પછી અધિક કલેક્ટરનું પ્રમોશન મળ્યું. આ બધી એમની ટોટલ સર્વિસ દરમિયાન જે એમનો કુલ પગાર થયેલો છે એ પગારની રકમની સામે એમણે અપ્રમાણસર સંપત્તિ ભેગી કરવા માટે બીજી રીતે પૈસા લેવાનું એકત્ર કરેલું હોઈ શકે અને એમાંથી એમણે જે મિલકતો વસાવી છે એમાં એમણે જમીન, મકાન, ફ્લેટ, વાહનો, આ બધી સંપત્તિઓ એમણે એકત્ર કરેલી છે. સાથે સાથે આ સંપત્તિમાં એક બાબત એવી જોવામાં આવી છે કે એમના પતિ ભાસ્કર વ્યાસ એ પોતે અત્યારે ડીવાયએસપી પોરબંદર ખાતે છે, વર્ગ 1ના અધિકારી છે. એમની પુત્રી મીરા એ યુએસએ ખાતે 2022થી ઉચ્ચ અભ્યાસમાં ત્યાં અભ્યાસ કરી રહી છે. એમના પિતા વાસુદેવ વ્યાસ એ કર્મકાંડ અને બુક સ્ટોલ વિરમગામ ખાતે ધરાવે છે. એમાં એમણે આવક ઘણી બધી બતાવી છે, જે કર્મકાંડ અને બુક સ્ટોલમાંથી આટલી બધી આવક ન હોઈ શકે. ત્યારે એ શંકા પડેલી અને એમના એકાઉન્ટ્સને બધી તપાસ કરવામાં આવી, ત્યારે પણ એમાંથી કોઈ ખુલાસા થઈ શકેલા નથી. એમના માતૃશ્રી પ્રફુલ્લાબેન એ ઘરકામ અને કર્મકાંડ વ્યવસાયમાં મદદ, એમાં પણ આટલી મોટી આવક ન હોઈ શકે. એમને ટોટલ પોતાના કુટુંબના 24 એકાઉન્ટમાં જુદી જુદી રકમો જમા કરેલી. સૌથી મોટી ધ્યાન ખેંચે એવી બાબત એવી છે કે જીવન નિર્વાહ માટે જે એક સિદ્ધાંત ઘડાયેલો છે એ સિદ્ધાંત મુજબ સરકારી કર્મચારી પોતાના મુખ્ય આવક પગાર છે એ પગારમાંથી 30% રસોડા ખર્ચ કરવાનો થતો હોય છે. એટલો તો થાય જ, પણ એમણે 2012-13ના વર્ષમાં 3,99,000નો પગાર મેળવ્યો છે. એની સામે બેંકમાંથી રોકડ ઉપાડ 9,80,000 કરેલો છે. સમજી શકીએ કે આગળની બેલેન્સ હોઈ શકે. 2013-14માં 4,88,000ની આવક મેળવી છે પગારની, એની સામે એમને 5,80,000 ઉપાડ કરેલો છે. પણ એના પછી 14-15માં 6 લાખ, 15-16માં 6,29,000, 16-17માં 6,39,000, 17-18માં 6,88,000, 18-19માં 8,45,000, 19-20માં 7,61,000 આટલો પગાર મેળવ્યો છતાં 14-15થી 18-19, 19-20 સુધી એમણે રોકડ ઉપાડ 1 રૂપિયાનો પણ કરેલ નથી. શંકા ઉપજાવે છે કે રસોડા ખર્ચ કેવી રીતે ચાલતો હોઈ શકે. 20-21માં 7,14,000ના પગારની સામે ફક્ત 30,000 રૂપિયાનો જ રોકડ ઉપાડ કરેલો છે. 21-22માં 10,60,000 અને 22-23માં 9,94,000, છતાં પણ રોકડ ઉપાડ કશું નથી. મતલબ કે 10 વર્ષનો જે અમે ચેક પીરિયડ ગણ્યો છે એમાં 2012-13થી 23 સુધીનો જે ચેક પીરિયડ છે એમાં એમણે 78 લાખનો પગાર મેળવેલો છે. સામે રસોડા ખર્ચ ફક્ત 15,90,000 જ છે એમનો. મતલબ કે જે સિદ્ધાંત નક્કી કરેલા છે એ સિદ્ધાંત કરતાં પણ એમણે ઓછી રકમ ખર્ચેલી છે અને ઓછી રકમ ઉપાડ કરેલી છે. ત્યારે વધારે શંકા જાય કે આટલી રકમ ઓછી ઉપાડ કરવા પાછળના કારણો શું. આ જે રકમ એમને પગાર પેટે મળેલી એની કઈ પ્રોપર્ટી વસાવેલી, આ બધું જ કેલ્ક્યુલેશન કરી એમની સામે એમણે જે કુલ પગાર એમને મેળવ્યો છે એની સામે એમને જે કાયદેસરની મેળવેલ આવક છે એમની 5,17,00,000 સમથિંગ, એની સામે એમની વધારાની જે
આવક જે ગણાય પગારમાંથી બાદ કરતા એ 3,56,00,000ની એટલે કે 68.84% એમની વધારાની સંપત્તિ જણાઈ આવી છે, એટલે આ ગુનો દાખલ થયો છે. આગળ તપાસ શું કરીશું આપણે હવે? આગળની તપાસ મોટાભાગે આ તપાસ બધી ડોક્યુમેન્ટરી એવિડન્સ આધારિત છે. બેંકના એકાઉન્ટ, अहमदाबाद से सी न्यूज संवाददाता यज्ञेश गोस्वामी की रिपोर्ट। गुजरात के दाहोद जिले की देवगढ़ बारिया तहसील में जकात नाका से मेंड्रा चौक तक सड़क की हालत बेहद खराब है। सड़क पर जगह जगह बड़े बड़े गड्ढे होने से वाहन चालकों और स्थानीय लोगों को परेशानी का सामना करना पड़ रहा है। वहीं छोटा उदयपुर रोड पर भेदरवाजा के सामने स्थित पुलिया भी जर्जर हालत में है। पुल की दीवारें टूट रही हैं और नीचे से पानी रिसने के कारण हादसे का खतरा बना है। इस मार्ग से रोजाना स्कूल, बस, वैन और रिक्शा से बच्चे भी गुजरते हैं। स्थानीय लोगों और वाहन चालकों का आरोप है कि शिकायतों के बावजूद प्रशासन की ओर से स्थायी समाधान नहीं किया जा रहा और मानसून में सिर्फ गड्ढे भरने की औपचारिकता की जाती है। लोगों ने प्रशासन से सड़क और पुलिया की जल्द मरम्मत कराने की मांग की है। दाहोद से सी न्यूज संवाददाता अजहरुद्दीन सैयद की रिपोर्ट। गुजरात बुलेटिन में फिलहाल के लिए इतना ही। बने रहिए सी न्यूज भारत के साथ। हर खबर आपके साथ, आपके हाथ।